મિત્રો, પુસ્તક વગરના જીવનની કલ્પના લગભગ અશક્ય છે. અને જ્યારે પણ પુસ્તકની વાત આવે ત્યારે હંમેશા એવું કહેવાનું મન થાય કે પુસ્તક એટલે સાચો મિત્ર, સાચો ગુરુ અને સાચો ભોગ્ય. અને એ યથાર્થ પણ છે. સાચો મિત્ર એટલા માટે કે તમે એની સાથે હરી ફરી શકો, બસમાં, પ્લેનમાં, ટ્રેનમાં, ગમે ત્યાં એની સાથે મુસાફરી કરી શકો. એને માણતા માણતા તમે કોફી પી શકો, કોઈ એકાંત જગ્યાએ જઈ એની સાથે ગુફ્તગુ કરી શકો. વિચાર કરો, ગુણવંત શાહ, હરકિશન મહેતા, સુરેશ દલાલ, સ્વામી સચ્ચિદાનંદ, કોઈ પણ તમારા મનગમતા પુસ્તકથી બીજો સારો ઉત્તમ મિત્ર કોણ હોઈ શકે? અને સાચો ગુરુ એટલા માટે કે દરેકને મનમાં એવી ખ્વાહિશ હોય છે, ઈચ્છા હોય છે દિલથી કે આપણે જે જીવન જીવીએ છીએ એનાથી થોડું વધારે બહેતર જીવન બનાવીએ. અને એના માટે તમારી પાસે શાસ્ત્રો, ઉપનિષદોના પુસ્તકો, કૃષ્ણની ગીતા, અષ્ટાવક્રની મહાગીતા કે ઓશો રજનીશના ફિલસૂફીથી ભરેલા પ્રવચનોના પુસ્તક કે જેણે લગભગ બધા જ ધર્મો અને બધા જ મહાપુરુષો માટે વાતો કરી છે, એ તમને એક સાચા ગુરુ તરીકેની દિશા આપી છે. અને સાચો ભોમિયો એટલા માટે કે જીવન એટલું અટપટું છે કે ક્યાંક ને ક્યાંક તો આપણે કોઈને કોઈ રીતે અટવાયા હોઈએ છીએ. સીધો રસ્તો નથી, જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય એવી વાત છે. અને એવે વખતે તમારી પાસે લાઓ ત્સેના પુસ્તક, આ તો હું મારા પ્રિય પુસ્તકોની વાત કરું છું, એવા જે તમારા મનગમતા કોઈ પણ પુસ્તકો હોય એ તમને જીવનમાંથી કેવી રીતે રાહ કાઢવો કે જ્યાં તમે કોઈને કહી ન શકો, સહી ન શકો એવી પરિસ્થિતિમાં હોય તો ચોક્કસ પુસ્તક તમારી મદદે આવે છે. અને પુસ્તકથી આખું ને આખું જીવન પરિવર્તિત થઈ શકે એવા સેંકડો દાખલાઓ, હજારો દાખલાઓ છે. એક પુસ્તક નહીં, ક્યારેક તો એક પાનું કે એક ફકરો, 2-4 લીટી માણસના જીવનને સમૂળગું બદલાવી નાખવા માટે સક્ષમ હોય છે. અને અમે અમારા પુસ્તકાલયનું નામ જ પરિવર્તન પુસ્તકાલય રાખ્યું છે. એ પુસ્તકાલય કાંદિવલી સ્થિત છે. એમાં એના સ્થાપક તરીકે, એના સભ્ય તરીકે અને વાચક તરીકે મને ફરીથી કહેવાનું મન થાય કે ચોક્કસ દરેકે દરેક જણે પુસ્તક તો જીવનમાં વાંચવું જ જોઈએ.